લોકોના ઘણા બધા મેસેજ છે કે વિડીયોમાં ડોલરનું ઓપ્શન જોવા મળતું નથી, તો એના વિશે આપણે માહિતી આ વિડીયોમાં આપવાના છીએ. અને રાત્રે મિની વાવાઝોડું તમારા વિસ્તારની અંદર કેવું હતું એ પણ મિત્રો ખાસ કોમેન્ટ કરજો. કારણ કે અમારા વિસ્તારમાં તો જો અહીંયા બાજરી તો આપણે પહેલાં વિડીયોમાં તમને કીધું બાજરીને બધું લઈ લીધું હતું, પણ જો આ ઢગલો છે ને ત્યાં આગળ હતો એવો અહીંયા આવી ગયો છે. એટલું મિની વાવાઝોડાની સ્પીડ હતી. જો આ શાકભાજીનો બધો ગવાર એકદમ આડો પડી ગયો છે. જો અહીંયા બધો શાકભાજીનો ગવાર એકદમ આડો પડી ગયો છે. જો કે હવે નવું વાવેતર કરવાનું છે, વાંધો નથી, વેચાણ થઈ ગયું છે આપણે દુકાન ઉપર, અને હવે નવું વાવેતર કરવાનું છે, કોઈ ટેન્શન નથી. તોફાન અમારા વિસ્તારની અંદર મિની વાવાઝોડું લગભગ રાત્રે 12:30 કે 1 વાગે પહોંચી ગયું હતું, અને સાથે વરસાદ પણ હતો મિત્રો. જો કે આપણે બાજરીનું કામકાજ વહેલા ના પતાવ્યું હોત તો મોટા પાયે આપણને તો નુકસાન હતું જ. કારણ કે તમને ખબર જ છે કે 150 મણ બાજરીનું જો વરસાદ ઉપર થાય તો ઘણું બધું મતલબ નુકસાન આવે. જો આ બધું આ પડી ગયું છે, મતલબ કારણ કે પવન જેટલો હતો માથે ઢાંકેલું તો હતું પણ બધું ઉડી ગયું રાતે, બરાબર. એટલે 4 પડી છે, બાકી બાજરી તો કાલે ને કાલે બધી પલટાવી દીધી, ઘરે મૂકી દીધી હતી પેક કરીને, એટલે ટેન્શન નહોતું. બાકી આ પૂડા થોડાક પડ્યા છે જો અહીંયા, અને આપણે વેચતા નથી આપણા ખુદના માલઢોર માટે. બાકી એરંડાની ફોતરી પણ અમે કાલે નાખી દીધી હતી, કારણ કે જો આજે નાખી હોત તો ઉપર વરસાદ થઈ જાય એટલે પછી આપણે નાખવાની મજા આવે નહીં, અને એ પાછી ઉપાડી નાખીએ છીએ, બરાબર. જો અહીંયા તો આ ભાગમાં સામે બાજરી હતી, 3 થેલી આ બાજુ હતી, 1 થેલી આ ભાગમાં હતી, અને 2 થેલી પેલી બાજુ ભાગમાં હતી. તો થોડી અલગ અલગ હતી. આમાં બધા એરંડા હતા. એરંડા તો મિત્રો તમને ખબર જ છે દર સાલ સારા જ થાય છે, પણ ગઈ સાલ કરતાં ઘણા બધા ખેતીવાડીમાં થોડોક ઓછો છે, વરસાદ થોડોક આપણે વધારે હતો એટલે, અને તો પણ એરંડામાં આપણને 70 બોરી આસપાસ થયા છે. ગઈ સાલ 92 ઉપર થઈ ગયા હતા, પણ આ સાલ થોડાક ઓછા થયા છે. બાકી ટેન્શન જેવું છે નહીં. તો આ છે મિત્રો આપણું મેન વિષય. ઘણા બધા લોકો કહેતા હોય છે કે યુટ્યુબમાંથી રમેશભાઈ ઘણું બધું કમાતા હશે, પણ એવું નથી મિત્રો. સાથે આપણું કામ જે છે રોજિંદા કરવું જ પડે છે, અને એક ઉપર આપણે તાકીને બેસી રહીએ ને તો એમાંથી આપણું ઘર કે આપણે કાંઈ પણ કરી ના શકીએ. એટલે ખેતીવાડી પણ આપણા માટે જરૂરી છે, અને એકલા યુટ્યુબ ઉપર પણ, કારણ કે જે પણ આપણા યુટ્યુબરો આપણા ગુજરાતી છે, ગુજરાતી માટે તો ખબર જ છે કે દર મહિને આપણું પેમેન્ટ આવશે ને એવું કોઈ નક્કી હોતું છે જ નહીં. અને પેમેન્ટની દર મહિનાની આપણે રાહ જોઈએ અને બસ ફોનમાં જ ધ્યાન આપીએ ને તો આપણે આગળ કોઈ દિવસ વધી ના શકીએ. તો આ તો મિત્રો મેન આપણું ખેતીવાડીનું કામ. કારણ કે ઓનની સિઝનની મિત્રો વાત કરીએ, આ વર્ષ જે 2026નું આપણે જોઈએ તો એની અંદર આપણે ગઈ સાલથી જો ચોમાસાની વાત કરીએ તો ચોમાસું જાર હતી. આની અંદર જે બાજરીવાળા ભાગની અંદર તો 1500 પૂડા બાજરીના થયા, જારના થયા હતા ચોમાસું. એના પછી દિવાળી ઉપર જીરાનું વાવેતર કર્યું. જીરામાં મને 2 વખત નુકસાન આવ્યું હતું, પણ જો કે બાજરીનું વાવેતર કર્યું તો બાજરી મારે ઘણી બધી થઈ ગઈ, એટલે ટેન્શન હતું. અને બાકીના બધા હતા એરંડા, તો એરંડા 70 બોરી જેવા થયા છે. એટલે મતલબ ગઈ સાલ કરતાં ઘણા ઓછા છે, કારણ કે વરસાદ પાછતરો ઘણો બધો અમારા વિસ્તારમાં હતો, એટલે ઘણું ઓછું. પણ ટેન્શન જેવું નથી. ગઈ સાલ છે ને 92 કે 90 બોરી થયા હતા આ બધા ભાગને પેલી બાજુ ભાગની અંદર. બાકી કોઈ ટેન્શન જેવું નથી. તો હવે મિત્રો આપણે વાત કરીએ જે લોકોના મેસેજ હતા કે ડોલરના ઓપ્શન નથી આવતો. જો વિડીયો કોલ કરે છે કે હું વિડીયો બનાવે છે તો વાંધો નહીં, મેં કીધું વિડીયો કોલ ચાલુ હશે. તો જે લોકોની ચેનલ મિત્રો મોનોટાઈઝ છે, અને મોનોટાઈઝ પછી જે લોકોના ડોલરના ઓપ્શન વાયટી સ્ટુડિયોની અંદર ગાયબ થઈ ગયા છે, જેમને જોવા નથી મળતા, તો પહેલી વાત તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો. કેમ નથી જરૂર? કે જે વિડીયોમાં ડોલરનું ઓપ્શન તમને ચાલુ કરવાનું મળે છે, ભલે ઉપર તમને ડોલરનું ઓપ્શન જોવા નથી મળતું, પણ તમે એની ઉપર વિડીયોમાં ક્લિક કરીને અંદર જેવી રીતે આપણે જોવા જઈએ છીએ કે આ વિડીયોમાં કેટલા પોઈન્ટ પડ્યા છે,
ત્યાં આગળ તમારા વિડીયોના પોઈન્ટ તમને જોવા મળતા હોય તો આપણને ડોલરનું ઓપ્શન ભલે જોવા ના મળતું હોય, કોઈ જાતની ચિંતા નથી. મતલબ આપણી ઇન્કમ એ વિડીયોમાં ચાલુ છે. તો બસ ચિંતા કરવાની કોઈ જરૂર છે જ નહીં મિત્રો. આપણે ખાલી એક જ જોવાનું છે કે આપણા વિડીયોમાં ડોલરનું ઓપ્શન ભલે ઉપર નથી જોવા મળતું, પણ વિડીયો ઉપર ક્લિક કરીને જ્યારે આપણે જોવા જઈએ કે આટલા વ્યૂઝના આપણને કેટલા પોઈન્ટ પડ્યા છે, જો તમને ત્યાં આગળ પોઈન્ટ દેખાડે છે તો નો ટેન્શન, કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી. બસ વિડીયો મૂકવાના ચાલુ રાખવાના છે. અને મિત્રો આવી જ રીતે તમને ખાસ માહિતી રિયલ આપતો રહીશ યુટ્યુબની અંદર. ખાસ જો ટેકનિકલના જે આપણે વિડીયો ખાસ પહેલાં બનાવતા હતા એક જગ્યા ઉપર, એને એડિટિંગમાં ઘણો બધો સમય લાગતો, તો હું એમાં વિડીયો થોડાક ઓછા બનાવું છું હમણાં ગરમીના કારણે. પણ સાથે સાથે બધી માહિતી તો તમને રોજ અપડેટ કરતો રહીશ. અને વિડીયો તમને આ સારા લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને આપણી ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.